નમસ્તે બાળકો, આજે આપણે ગુજરાતી સરળ વાંચન પગલું 3માં નવા 4 મૂળાક્ષરો શીખીશું. બાળ દોસ્તો, આગળના વિડીયોમાં પગલું 1 અને 2માં આપણે ન, મ, ગ, જ, વ, ર, સ, દ આ 8 મૂળાક્ષરો અને કાનાવાળા અને એક માત્રવાળા શબ્દો અને વાક્યોનું વાંચન કરતા શીખ્યા. જો તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે તમે અવશ્ય નિહાળશો. આ વિડીયોમાં આપણે અગાઉ શીખેલા મૂળાક્ષરો સાથે બીજા નવા 4 મૂળાક્ષરો શીખીશું. તો ચાલો જાણીએ આજના નવા 4 મૂળાક્ષરો કયા છે. તેને ઓળખીએ અને તેનો ઉચ્ચાર કરીએ. તમે પણ મારી સાથે તેનો ઉચ્ચાર કરજો. ક, બ, અ, છ. ચાલો ફરી એકવાર ફરીથી ઉચ્ચાર કરીએ. ક, બ, અ, છ. બાળ દોસ્તો, સૌપ્રથમ આપણે ક, બ, અ, છ આ 4 મૂળાક્ષરો પરથી બનતા સાદા શબ્દોનું વાંચન કરીશું. તમે પણ આ શબ્દોનું મારી સાથે વાંચન કરજો. તો ચાલો વાંચીએ. કર, કસ, બસ, બન, રદ, છબ, બક, છક, કદ, છન, છમ, અજ, કરજ, અજબ, કનક, છગન, અજર, અમર, ગરક, નરક, રકમ, અમન, કવન, બદન, ગરક, કમર, જનક, અજગર, અકબર, કરસન, સરકસ, બરકસ, છમછમ, છનછન, છબછબ. બાળ દોસ્તો, હવે આપણે કાનાવાળા શબ્દોનું વાંચન કરીશું. તો ચાલો વાંચીએ. કામ, નાક, બાગ, કાછ, છાસ, છાબ, આમ, કાન, બામ, બાર, આન, કાગ, બાજ, કાજ, સાદ, છાજ, રાબ, આજ, કાબર, કાનન, સાબર, આરસ, આદર, આવક, જાવક, સાકર, સાવજ, આસન, કામકાજ, આવકાર, અનાનસ, બારકસ, આગમન. બાળ દોસ્તો, હવે આપણે એક માત્રાવાળા શબ્દોનું વાંચન કરીશું. બેન, એમ, છેક, કેમ, બેસ, નેક, કેક, છેદ, કેદ, બેસ,
કેસર, બેકાર, સેવક, કેદાર, કેરમ, એકમ, આજે, કામે, સામે, છાજે, બાને, વાજે, સરકે, મરકે, અરકે, અજમેર, એકદમ. બાળ દોસ્તો, આપણે સાદા કાનાવાળા અને એક માત્રવાળા શબ્દોનું વાંચન કરતા શીખ્યા. હવે આપણે સરળ વાક્યોનું વાંચન કરતા શીખીશું. તો ચાલો વાંચીએ. આજે, આજે રજા, આજે રજા છે. બેન, આ બેન છે. મારે એક બેન છે. બસ, બસ આવે, બસ આવે છે. બા, બસ આવે છે. તો બાળ દોસ્તો, વાંચન પગલું 3 અહીં પૂરું થાય છે. તમે પણ દરરોજ થોડીવાર વાંચનનો મહાવરો કરો અને તમે સરસ વાંચવા લાગી જશો. ફરી મળીશું નવા અક્ષરો અને શબ્દો સાથે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી આવા જ નવા વિડીયો તમને મળતા રહે. વિડીયોને પૂરો જોવા બદલ તમારો આભાર. સુખી રહો, શીખતા રહો. આવજો.